જ્ઞાન પ્રકાશ સ્વામીના બફાટ સામે રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી। પરિમલ નથવાણીએ લખ્યું છે કે જલારામ બાપાને માત્ર લોહાણા સમાજ જ નહીં પરંતુ સમગ્ર હિન્દુ સમાજ ભગવાન સ્વરૂપ માને છે। તેમનું અપમાન કરવાનો કોઈને અધિકાર નથી। પોતાના સંપ્રદાય કે વ્યક્તિને ઊંચા દેખાડવા માટે સમાજને ભ્રમિત કરે એવા નિવેદનોથી જલારામ બાપાને નીચા દેખાડવાનો પ્રયાસ નિંદનીય છે। લાખો લોકોની આસ્થાને ઠેસ પહોંચાડનારે તાત્કાલિક વીરપુર જલારામ બાપાના મંદિરે જઈને પોતાની ભૂલ સ્વીકારીને માફી માંગવી જોઈએ। પશ્ચાતાપ કરી લોકોનો રોષ ઠારવો જોઈએ। રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ આ પોસ્ટ કરી છે। રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે માધવ દવે જાહેર કરાયા છે, ત્યારે રાજ્યસભાના સાંસદ મયંક નાયકે કહ્યું છે કે સંગઠન પર્વ નિમિત્તે શહેરના ભાજપ પ્રમુખ તરીકે ડોક્ટર માધવ દવેને જવાબદારી સોંપાઈ। સંગઠન મજબૂત બનશે અને તેઓ તમામ જવાબદારી સુચારુ નિભાવશે। ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના સંગઠન પર્વના જિલ્લા પ્રમુખોની નવનિયુક્તિના શૃંખલામાં આજે રાજકોટ મહાનગરના અધ્યક્ષ તરીકે ડૉક્ટર માધવભાઈ દવેની નિમણૂક પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના નિયમો અનુસાર સર્વાનુમતે કરવામાં આવી છે। ભારતીય જનતા પાર્ટી એક સંગઠનાત્મક પાર્ટી રહી છે અને આટલા વર્ષોથી શિસ્તબદ્ધ સંગઠન દ્વારા ભારતીય જનતા પાર્ટી સુશાસન આપતી આવી છે। ત્યારે આ એક જવાબદારીનો એક પ્રકાર હોય છે। આ કોઈ પદ નથી હોતું અમારા કાર્યકર્તાઓ માટે। કોઈ પણ નાનો બૂથનો કાર્યકર્તા કોઈ પણ જવાબદારીને લાયક બને ત્યારે પાર્ટી એની નોંધ લઈ અને એને જવાબદારી સોંપતી હોય છે।